નમસ્કાર મિત્રો, તારીખ 17/10/2025નું રોજગાર સમાચાર પ્રસિદ્ધ થઈ ગયું છે મિત્રો। તો આ રોજગાર સમાચારમાં આ અંકમાં કઈ માહિતી આવેલી છે એ આપણે વિસ્તૃત જોઈએ। તો તારીખ 17 સપ્ટેમ્બર 2025નું રોજગાર સમાચાર। પહેલી ભરતી છે પ્રયોગશાળા મદદનીશ વર્ગ 3ની ભરતી અંગેની વિગતવાર સૂચના આપેલી છે। એની શૈક્ષણિક લાયકાત આપેલી છે। ટોટલ 44 જગ્યાઓ આપવામાં આવેલી છે અને ફોર્મ શરૂઆત 6/9/25થી 20/9/25 સુધી ભરવાના છે। એનો પગાર ધોરણ 7મા પગાર પંચ મુજબ 19,900થી 63,200 સુધી એનો પગાર ધોરણ છે। તેની ટોટલ જગ્યા કોષ્ટક પ્રમાણે 44 જગ્યાઓ છે। અલગ અલગ કેટેગરી વાઇઝ પણ અહીંયા જગ્યાઓ આપેલી છે। તો આ તેની જગ્યાની વિગત છે, તેમજ આની અંદર તમામ માહિતી આપેલી છે। પગાર ધોરણની માહિતી આપેલી છે। શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા માટે નિર્ધારિત તારીખો આપેલી છે। તે તારીખ પ્રમાણે આપણે આ ફોર્મ ભરવાનું છે। ટોટલ 44 જગ્યા છે। અરજી કરવાની રીત એ અહીંયા તમામ માહિતી આપેલી છે। શરૂઆત 6/9થી થવાની છે અને છેલ્લી તારીખ 20/9 છે। પરીક્ષા ફી પ્રાથમિક પરીક્ષા માટે 500 રૂપિયા નક્કી કરેલી છે બરાબર। અનામત વર્ગ માટે અને SC ST OBCના તમામ ઉમેદવારો માટે 400 રૂપિયા ફી નક્કી કરેલી છે મિત્રો। તેમજ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, તેની બાહેંધરી પત્રકમાં શું આવે છે, અરજી સાઇઝનો પાસપોર્ટ સાઇઝના ફોટાનો બેકગ્રાઉન્ડ કેવો હોવો જોઈએ તેની વિસ્તૃત માહિતી આપેલી છે। તાજેતરના ફોટા પડાવેલા હોવા જોઈએ। આ તારીખ સુધીની છેલ્લી તારીખે 1 વર્ષ પહેલાંના બધા ફોટોગ્રાફ્સ હોવા જોઈએ પાડેલા। તમામ માહિતી આજના રોજગાર સમાચારમાં આવેલી છે। બીજી ભરતી છે દિવ્યાંગ અનામતની ખાસ ઝુંબેશ હેઠળ એક્સ-રે ટેકનિશિયનની જગ્યામાં વધારા અંગેની જાહેરાત આવેલી છે અને તેની ટોટલ જગ્યાઓ છે 5 જગ્યાઓ છે મિત્રો। તેની પણ અહીંયા વિસ્તૃત માહિતી આપેલી છે। કયા તબીબી શિક્ષણ અને પ્રભારીના જગ્યાઓ ટોટલ 5 અને તબીબી શિક્ષણની 6, ટોટલ 11 જગ્યાઓ મિત્ર આપવામાં આવેલી છે। તેની પણ વિસ્તૃત માહિતી અહીંયા આપેલી છે। એના ફોર્મ ભરવાની શરૂઆત 10/9/25થી 24/9/25 સુધીની છે। એની સાથે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અમદાવાદ એની અહીંયા ભરતી આપેલી છે મિત્રો। ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અમદાવાદ તેમાં બધા એક જગ્યાઓ છે। અહીંયા એની કેટેગરી વાઇઝ છે। એનો પગાર સ્લેબ અહીંયા બધો આપેલો છે અને કઈ જગ્યામાં ભરતી છે એ ટોટલ 9 પ્રકારની જગ્યા છે। એની શરૂઆત મિત્રો 4/9/25થી થઈ ગઈ છે। છેલ્લી ડેટ 24/9/25 છે। તો એની પણ અહીંયા માહિતી આપેલી છે। ત્યારબાદ ભારતીય વિમાનપથ પ્રાધિકરણમાં એની ભરતી આપવામાં આવેલી છે। કેન્દ્ર સરકારની ભરતી છે મિત્રો। આ એની જગ્યા અને કોષ્ટક અહીંયા આપેલું છે। ટોટલ 5 પ્રકારની ભરતીઓ છે અહીંયા એની મિત્રો। ટોટલ અહીંયા સંખ્યા આપેલી છે, કેટલી જગ્યાઓ છે। અહીંયા આખું કોષ્ટકમાં એની વિગત દર્શાવેલી છે બરાબર મિત્રો। એનું એજ્યુકેશન શું છે, એજ્યુકેશન ડિટેલ એ અહીંયા આપેલું છે મિત્રો। તમામ 5 પ્રકારના જગ્યાઓને 5/5નું અહીંયા આપેલું છે। એની તમામ વિસ્તૃત માહિતી મિત્રો આપેલી છે। આની અંદર એની ફીઝ, એજ લિમિટ, કેટલી એજ લિમિટ છે એની માહિતી આપેલી છે। 27/27/25 સુધીની। એમાં SC ST અપર ક્લાસને 5 વર્ષની છૂટ, ST OBCને 3 વર્ષની છૂટ આપેલી છે। એમની સ્ટાર્ટિંગ 28/8થી હતી અને 27/9 છેલ્લી તારીખ છે મિત્રો।
અલગ અલગ પ્રમાણેની ડેટ આપેલી છે, એનો પગાર સ્લેબ અહીંયા નક્કી કરેલો છે. તમામ માહિતી આ રોજગાર સમાચારમાં આવેલું છે, તેમજ તેની વિસ્તૃત માહિતીની તમારે એ વેબસાઇટે એની ચેક કરી લેવી મિત્રો. તેમજ અહીંયા બીજી એક ભરતી આપેલી છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જલાંધર, એની ભરતી આપેલી છે. એની પોસ્ટ પ્રમાણે અહીંયા અલગ અલગ એની પોસ્ટ પ્રમાણે અહીંયા આપેલું છે મિત્રો. કઈ કઈ પોસ્ટમાં કેટલી વેકેન્સી છે એની વિગતવાર માહિતી અહીંયા આપેલી છે. એની ટોટલ 33 જગ્યાઓ છે. કમવાઇઝ બધાની અલગ અલગ અહીંયા એની વેબસાઇટ આપેલી છે. આ એમની વેબસાઇટ છે, એના ઉપર તમે ચેક કરી શકો. 8મા નંબરનું અહીંયા પાનાનું ફરીથી પાછું ચાલુ કર્યું છે. પાના નંબર 8 અત્યારે આપણે જે 7મા ઉપર છે એની માહિતી અહીંયા આપેલી છે. એમાં કઈ ભરતી છે એ આપણે જોઈએ તો એમાં ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ વર્ગ 3ની જગ્યા છે મિત્રો. ટોટલ એની જગ્યા 30 છે મિત્રો, અને તે પણ તારીખ 6/9/2025થી શરૂઆત થઈ અને 20/9 એની છેલ્લી તારીખ છે. એની વિગત હમણાં આગળ આપણે ઉપર જોઈ. એની કોષ્ટક પ્રમાણે અહીંયા જગ્યા આપેલી છે. ટોટલ 14 જગ્યાઓ છે અને અલગ અલગ કેટેગરી વાઇઝ એને ડિવાઈડ કરેલી છે. એની પગાર ધોરણ અને તમામ માહિતી આ આપણી ચેનલ ઉપર આપેલી છે. તો મિત્રો, કોઈને પણ વધુ માહિતી મેળવવી હોય તો એના વેબસાઇટ આપેલી છે, તો વેબસાઇટ ઉપર માહિતી મળી જશે. અને તમારે કોઈ બીજી માહિતી જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. તમારો સપોર્ટ જ મારા માટે ફાયદા માટે છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો મિત્રો. અને જણાવજો વિડીયો કેવો લાગ્યો. આભાર. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.